ગુજરાતના દરિયા કિનારાનો સ્માર્ટ મેમરી મેપ, ગોખણ પટ્ટીનો અંત, સ્માર્ટ ટ્રિક્સથી બધું કાયમ માટે યાદ. બંદરો, ટાપુઓ અને બીચના તમામ પરીક્ષાલક્ષી ફેક્ટ્સ. ગુજરાતની ભૂગોળનો નેવિગેટર્સ લોગબુક પ્રવાસ. માત્ર 8-10 રમૂજી વાર્તાઓથી આખો નકશો મોઢે. ગુરુ ટ્રિક. આખી ફાઇલ રમૂજી વાક્યો અને શોર્ટકટ ટ્રિક્સ પર આધારિત છે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. સ્પર્ધાત્મક પરીક્ષામાં ભૂગોળના જોડકા આ જ શોર્ટકટથી 100% સાચા પડશે. 1. કચ્છ જિલ્લાના 7 મહત્વના બંદરો. કચ્છના દરિયાકાંઠે આવેલા 7 મુખ્ય બંદરો છે. બંદરોનું લિસ્ટ: માંડવી, કંડલા, મુન્દ્રા, કોટેશ્વર, જખૌ, તુણા, સુથારી. ગુરુ ટ્રિક. કચ્છના સુથારીએ માંડવી અને કોટેશ્વર જઈને કંડલા તથા મુન્દ્રાથી આવેલ જખૌની તુણા ચાખી. ગુરુ ટ્રિક ડીકોડિંગ. હાઇલાઇટ કરેલા 7 શબ્દો, 7 બંદરો: સુથારી, માંડવી, કોટેશ્વર, કંડલા, મુન્દ્રા, જખૌ અને તુણા. 2. જામનગર જિલ્લાના બંદરોનો શોર્ટકટ. જામનગરના દરિયાકાંઠે 4 મુખ્ય બંદરો. બંદરોનું લિસ્ટ: જોડિયા, બેડી, સિક્કા, સચાણા. ગુરુ ટ્રિક. જામનગરમાં જોડિયા ભાઈઓએ બેડી પહેરીને સચાણામાં સિક્કા ઉછાળ્યા. ગુરુ ટ્રિક ડીકોડિંગ. જોડિયા, બેડી, સચાણા, સિક્કા. 3. દેવભૂમિ દ્વારકા. બંદરોની યાત્રા. દ્વારકા જિલ્લામાં કુલ 7 બંદરોની શૃંખલા. બંદરોનું લિસ્ટ: સલાયા, ઓખા, પોસિત્રા, રૂપેણ, મીઠાપુર, લાંબા, દ્વારકા. ગુરુ ટ્રિક. દ્વારકામાં લાંબા, રૂપેણ અને સલાયાએ ઓખાથી મીઠાપુર જઈને પોસિત્રા જોયું. ગુરુ ટ્રિક ડીકોડિંગ. લાંબા, રૂપેણ, સલાયા, ઓખા, મીઠાપુર, પોસિત્રા તમામ નામો છુપાયેલા છે. વત્તા દ્વારકા બંદર, સલાયા, ઓખા, પોસિત્રા, રૂપેણ, મીઠાપુર, લાંબા. 4. ગીર સોમનાથ અને અમરેલીના બંદરો. ગીર સોમનાથ બંદરો: વેરાવળ, સૈયદરાજપરા, નવા બંદર, માઢવાડ. ગુરુ ટ્રિક. સોમનાથના નવા બંદર પર સૈયદરાજપરાએ માઢવાડ જઈને વેરાવળ જોયું. અમરેલી બંદરો: પીપાવાવ, જાફરાબાદ. ગુરુ ટ્રિક. અમરેલીમાં પીઝા ખાવા જઈએ. ગુરુ ટ્રિક ડીકોડિંગ. પીપાવાવ, જાફરાબાદ. 4. ભાવનગરના બંદરો: અલંગ તરફનો પ્રવાસ. ભાવનગર જિલ્લામાં 5 મહત્વના બંદરો. બંદરોનું લિસ્ટ: ઘોઘા, અલંગ, ભાવનગર, તળાજા, મહુવા. ગુરુ ટ્રિક. ભાવનગરના ઘોઘા અને મહુવાએ તળાજા જઈને અલંગમાં જહાજ જોયા. ગુરુ ટ્રિક ડીકોડિંગ. ઘોઘા, મહુવા, તળાજા, અલંગ. 6. દક્ષિણ ગુજરાત. વલસાડના બંદરો. વલસાડ જિલ્લાના 5 બંદરોની યાદી. બંદરોનું લિસ્ટ: કોલક, મરોલી, ઉમરસાડી, સંજાણ, ઉમરગામ. ગુરુ ટ્રિક. વલસાડના સંજાણકમાં રહેતા મરોલીએ કોલક નદી કિનારેથી ઉમરગામ જઈને ઉમરસાડી લીધી. ગુરુ ટ્રિક ડીકોડિંગ. સંજાણ, મરોલી, કોલક, ઉમરગામ, ઉમરસાડી. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. ઉમરગામ એ ગુજરાતનું સૌથી દક્ષિણતમ બંદર છે. 7. નવસારી, સુરત અને અમદાવાદ. ઔદ્યોગિક બંદરો. નવસારી 3 બંદરો: ઓજલ, બિલીમોરા, વાંસી-બોરસી. ગુરુ ટ્રિક. નવસારીના બિલીમોરામાં વાંસી-બોરસી પાસે ઓજલ છે. સુરત 3 બંદરો: હજીરા, મગદલ્લા, સુરત. ગુરુ ટ્રિક. સુરતનો મગદલ્લા હજીરા ખાવા ગયો. અમદાવાદ 3 બંદરો: ધોલેરા, વિઠ્ઠલ. ગુરુ ટ્રિક. અમદાવાદમાં 2 મિત્રો, વિઠ્ઠલ અને ધોલેરા. 8. અન્ય નાના જિલ્લાઓના બંદરો. ક્વિક રિવિઝન મેટ્રિક્સ. જિલ્લો અને બંદરો અને ટ્રિક. મોરબી, નવલખી. ટ્રિક. મોરબીની નવલખી. પોરબંદર. પોરબંદર, નવી બંદર. ટ્રિક. પોરબંદરમાં નવું બંદર બન્યું, યાની નવી બંદર. જૂનાગઢ, માંગરોળ, ચોરવાડ. ટ્રિક. જૂનાગઢમાં ચોરવાડથી નાંગરોળ જવાય. ભરૂચ. ભરૂચ, દહેજ. આણંદ, ખંભાત. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. સીધા અને ટૂંકા વાક્યોથી અન્ય નાના બંદરોના નામ સરળતાથી યાદ રહી જશે. 9. ગુજરાતના મહત્વના ટાપુઓ. આઇલેન્ડ્સ ભાગ 1. અમરેલીના ટાપુઓ. ટાપુઓ: શિયાળ, ચાંચ, સવાઈ. ગુરુ ટ્રિક. અમરેલીના સવાઈએ શિયાળની ચાંચ પકડી. ભાવનગરના ટાપુઓ. ટાપુઓ: જાગરી, સુલતાનપુર, માલબેંક, પિરમ ટાપુ. ગુરુ ટ્રિક. ભાવનગરના સુલતાનપુરમાં જાગરીએ પિરમ પાસેથી માલબેંક લૂંટી. ગુરુ ટ્રિક ડીકોડિંગ. માલબેંક યાની માલ ભરેલી બેંક. યાદ રાખવા માટે સરળ. 10. ગુજરાતના મહત્વના ટાપુઓ. આઇલેન્ડ્સ ભાગ 2. દ્વારકાના ટાપુઓ. ટાપુઓ: નોરા, ભેડા, રણમલ, આઝાદ, બેટ દ્વારકા, પંચનદ. રણમલ અને આઝાદ બંને ભેડા મળીને નોરા અને પંચનદ ગયા. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. વાક્યમાં છુપાયેલા નામો જ ટાપુઓ છે. ભેડા યાની ભેગા થવું. જામનગરના ટાપુઓ. ટાપુઓ: પિરટન, કાળુભાર. ગુરુ ટ્રિક. જામનગરમાં કાળુભાર નામનો પિરટન છે. 11. દરિયા કિનારાના પ્રખ્યાત બીચ. એક રોડ ટ્રીપ. સુરત, ડુમસ બીચ. નવસારી, દાંડી અને ઉભરાટ બીચ.
વેલસારી તિથલ બીચ. ગુરુ ટ્રીક સુરતમાં ડુમસ ફરીને નવસારીના દાંડી અને ઉભરાટ થઈને અમે વલસાડના તિથલ બીચ પર આરામ કર્યો. ગુરુ ટ્રીક ડીકોડિંગ ઉત્તરથી દક્ષિણ તરફનો સીધો પ્રવાસ. 12 કન્ફ્યુઝન પોઈન્ટ કેમિકલ વર્સિસ પેટ્રોકેમિકલ બંદર. હજીરા બંદર સુરત ઓળખ પેટ્રોરસાયન યાની પેટ્રોકેમિકલ બંદર. વીએસ દહેજ બંદર ભરૂચ ઓળખ ભારતનું પ્રથમ કેમિકલ યાની કેમિકલ બંદર. ગુરુ ટ્રીક ભરૂચનું દહેજ કેમિકલવાળો અને સુરતનો હજીરો પેટ્રોરસાયણવાળો. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ પરીક્ષામાં સૌથી વધુ વાર પૂછાતો અને કન્ફ્યુઝ કરતો પ્રશ્ન. 13 મેરીટાઈમ કનેક્શન રોરો ફેરી અને નદીઓની ખાડી. રોરો ફેરી સેવા રોરો ફેરી કનેક્શન ભાવનગરના ઘોઘા અને ભરૂચના દહેજ વચ્ચે. ગુરુ ટ્રીક ભાવનગરના ઘોઘાએ ભરૂચથી દહેજ લાવવા રોરો ફેરીમાં મુસાફરી કરી. નદીઓ અને તેમની ખાડીઓ સાબરમતી કોપાલાની ખાડી મહી વોહરાની ખાડી નર્મદા આલિયાબેટ. ગુરુ ટ્રીક મહામંત્ર સાકો મવો ના આ. ચાલો હવે આગળ. ગુજરાતના ખનિજો સ્માર્ટ શોર્ટકટ ટ્રિક્સ. ગુજરાતના ખનિજો અને પ્રાપ્તિસ્થાનોની સ્માર્ટ અને રમૂજી ટ્રિક્સ. ગોખણપટ્ટીથી મુક્તિ અને રમતા રમતા કાયમી યાદશક્તિ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે 100% સ્કોરિંગ ટોપિક. નવીનતમ માહિતી સાથે સંપૂર્ણ કવરેજ. ગુરુ ટ્રીક દરેક ખનિજ માટે એક ખાસ સ્મૃતિસૂત્ર. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર. 1 તાંબુ સીસુ અને જસત 3 ધાતુઓ. આ ત્રણેય ખનિજો એકસાથે એક જ સ્થળેથી પ્રાપ્ત થાય છે. ગુરુ ટ્રીક બનાસના દાંતે તાજસી. ગુરુ ટ્રીક ડીકોડિંગ બનાસ બનાસકાંઠા જિલ્લો દાંતે દાંતા તાલુકો તાજસી તાંબુ જસત સીસુ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ ગુજરાતમાં આ 3 ધાતુઓ માત્ર બનાસકાંઠાના દાંતામાંથી જ મળે છે. 2 ચિનાઈ માટી ચાઇના ક્લે. ગુજરાતમાં ચિનાઈ માટીના વિશાળ ભંડારો આવેલા છે. ગુરુ ટ્રીક સાબર એક આરસની ચિનાઈ લાવ્યો. ગુરુ ટ્રીક ડીકોડિંગ સાબર સાબરકાંઠા જિલ્લો એકલારા ગામ આરસ આરસોડિયા ગામ ચિનાઈ માટી. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ સાબરકાંઠાના એકલારા અને આરસોડિયામાંથી સૌથી વધુ ચિનાઈ માટી મળે છે. 2 અગ્નિજીત માટી ફાયર ક્લે. ઊંચા તાપમાને પણ ઓગળે નહીં તેવી ખાસ માટી. ગુરુ ટ્રીક સુરેન્દ્રની આગ થાણ મૂળીથી બુઝાવે. ગુરુ ટ્રીક ડીકોડિંગ આગ અગ્નિજીત માટી ફાયર ક્લે. સુરેન્દ્રનગર જિલ્લો થાણ મુખ્ય ગામ મૂળીથી મૂળી મુખ્ય ગામ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ સિરામિક ઉદ્યોગમાં વપરાતી ફાયર ક્લે માટે સુરેન્દ્રનગરનું થાણ પ્રખ્યાત છે. 2 મુલતાની માટી સૌંદર્ય પ્રસાધનો અને અન્ય ઉદ્યોગોમાં ઉપયોગી માટી. ગુરુ ટ્રીક મુલતાનીએ ભાવનો લાખો કચ્છનો અંજાર અને ભરૂચનો ઝઘડો મટાડ્યો. ગુરુ ટ્રીક ડીકોડિંગ ભાવનો લાખો ભાવનગરનો લાખણકા કચ્છનો અંજાર કચ્છનો અંજાર ભરૂચનો ઝઘડો ભરૂચનો ઝઘડિયા. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ મુલતાની માટે મુખ્યત્વે 3 અલગ અલગ જિલ્લાઓમાંથી પ્રાપ્ત થાય છે. 3 બેન્ટોનાઇટ અને બોક્સાઇટ. આ બંને અત્યંત મહત્વપૂર્ણ ખનિજો છે. ગુરુ ટ્રીક બેબો કચ્છ જામ ગઈ. ગુરુ ટ્રીક ડીકોડિંગ બેબો બેન્ટોનાઇટ અને બોક્સાઇટ કચ્છ જામ કચ્છ અને જામનગર જિલ્લો બોક્સાઇટ ખાણ કચ્છની નરેડી ખાણ બેન્ટોનાઇટ તાલુકો કચ્છનો માંડવી તાલુકો. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ બેન્ટોનાઇટ અને બોક્સાઇટ બંને ખનિજોના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. 4 લિગ્નાઇટ કોલસો ઊર્જા ઉત્પાદન માટે વપરાતો મહત્વનો કથ્થઈ કોલસો. ગુરુ ટ્રીક લીલા પાન કચ્છમાં માતાને ચઢે. ગુરુ ટ્રીક ડીકોડિંગ લીલા લિગ્નાઇટ કોલસો પાન પાંધરો ખાણ કચ્છમાં કચ્છ જિલ્લો માતાનો મઠ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ પાંધરો અને માતાનો મઠ કચ્છ લિગ્નાઇટ કોલસા માટે ગુજરાતના સૌથી મોટા ક્ષેત્રો છે. 5 ગ્રેફાઇટ અને મેંગનીઝ બેટરી અને સ્ટીલ ઉદ્યોગમાં વપરાતા ખનિજો. ગુરુ ટ્રીક પંચ ગ્રેમેન શિવના ભક્ત. ગુરુ ટ્રીક ડીકોડિંગ ગ્રેય ગ્રેફાઇટ મેન મેંગનીઝ પંચમહાલ જિલ્લો શિવરાજપુર ખાણ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ મેંગનીઝ માટે પંચમહાલની શિવરાજપુર ખાણ ખૂબ જ પ્રખ્યાત છે. 6 ચૂનાનો પથ્થર લાઇમસ્ટોન સિમેન્ટ ઉદ્યોગ માટે સૌથી જરૂરી કાચો માલ. ચૂનો પોકો જાદવારા. ગુરુ ટ્રીક ડીકોડિંગ ચૂનાનો પથ્થર પોરબંદર કોડીનાર જામનગર દ્વારકા. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો સિમેન્ટ ઉદ્યોગ માટે ઉત્તમ ચૂનાનો પથ્થર પૂરો પાડે છે. 7 ડોલોમાઇટ અને ફ્લોરસ્પાર ધાતુ ગાળણ અને રાસાયણિક ઉદ્યોગમાં ઉપયોગી. છોટા ફ્લોર પર આંબા અને ડોલ પર છૂચપુરા. ગુરુ ટ્રીક ડીકોડિંગ છોટા ઉદેપુર જિલ્લો બંને માટે ફ્લોર પર આંબા ફ્લોરસ્પાર આંબા ડુંગર ગામ નતીની ટેકરી ડોલ પર છૂચપુરા ડોલોમાઇટ લીલા રંગનો છૂચપુરામાંથી.
ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ છોટાઉદેપુરમાં આવેલ ફ્લોરસ્પારનો જથ્થો એશિયાનો સૌથી મોટો જથ્થો છે. 8. જીપ્સમ ચિરોડી જમીનની ફળદ્રુપતા વધારવા અને સિમેન્ટ ઉદ્યોગમાં ઉપયોગી. ગુરુ ટ્રીક જામ સત્તા પર ચિરોડી આપે. ગુરુ ટ્રીક ડીકોડિંગ ચિરોડીય જીપ્સમ જામ જામનગર જિલ્લો સત્તાપર સતાપર ગામ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ ગુજરાતમાં સૌથી વધુ જીપ્સમ જામનગરના સત્તાપરમાંથી પ્રાપ્ત થાય છે. 9. કેલ્સાઇટ ઓપ્ટિકલ સાધનો અને કાચ ઉદ્યોગમાં વપરાતો ખનિજ. કેલ્સીમાં ગિરનારનું પાન જમા અને ભાવ. ગુરુ ટ્રીક ડીકોડિંગ કેલ્સીય કેલ્સાઇટ ગિરનારનો પાન ગિરનાર જંગલના પનાલા ડિપોઝિટ જમા જામનગર ભાવ ભાવનગર. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ કેલ્સાઇટના ભંડારોને પનાલા ડિપોઝિટ તરીકે ઓળખવામાં આવે છે. 10. અકીક એગેટ આભૂષણો અને કિંમતી રત્નો બનાવવા માટે પ્રખ્યાત પથ્થર. અકી ભરૂચના રાજપીપળાથી ખંભાત જામવા ગયો. ગુરુ ટ્રીક ડીકોડિંગ અકીક પ્રાપ્તિસ્થાન ખાણ ભરૂચની રાજપીપળા ટેકરીઓ પોલિશ કરવાનું કામ આણંદનું ખંભાત અને જામનગર. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ અકીક મળે છે ભરૂચથી પણ તેને કાપવા અને પોલિશ કરવાનો મુખ્ય ઉદ્યોગ ખંભાતમાં વિકસ્યો છે. 11. વુલેસ્ટોનાઇટ ગુજરાતમાં ભાગ્યે જ મળતું અત્યંત વિશિષ્ટ ખનિજ. વુલન પહેરીને બનાસના પાલનપુરમાં ઘોડા અને માંજી જામ્યા. ગુરુ ટ્રીક ડીકોડિંગ વુલન વુલેસ્ટોનાઇટ જિલ્લો તાલુકો બનાસકાંઠાનો પાલનપુર તાલુકો ગામો ઘોડાધનપુર માંજી અને જામરિયા જામ્યા. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ આ ખનિજ અત્યંત દુર્લભ હોવાથી પરીક્ષામાં તેના ડીપ ગામો ઘોડાધનપુર જામરિયા પૂછાઈ શકે છે. 12. ખનિજ તેલ અને કુદરતી વાયુ ગુજરાતની ઔદ્યોગિક ક્રાંતિનો મુખ્ય આધાર. આનંદે લૂંટી ભરૂચના અંકલેશ્વરે તેલ કાઢ્યું જેને કોયલીમાં શુદ્ધ કર્યું. ગુરુ ટ્રીક ડીકોડિંગ સૌપ્રથમ મળ્યું આણંદનું લુણેજ સૌથી મોટું ક્ષેત્ર ભરૂચનું અંકલેશ્વર શુદ્ધિકરણ વડોદરાની કોયલી રિફાઇનરી. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ પ્રથમ તેલ કૂવો લુણેજ આણંદમાં છે પરંતુ શુદ્ધિકરણ માટેની રિફાઇનરી કોયલી વડોદરા ખાતે આવેલી છે. અન્ય મહત્વપૂર્ણ નોંધ ક્વિક ફેક્ટ પ્લાસ્ટિક ક્લે માટી. આ માટીનો કોઈ એક સળંગ મોટો જથ્થો ગુજરાતમાં નથી. તે છૂટી છવાઈ જગ્યાએથી મળે છે. મુખ્ય સ્થાનો ભાવનગર વલસાડ અને સુરત. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ જો પરીક્ષામાં પ્લાસ્ટિક ક્લે પૂછાય તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા જિલ્લાઓ યાદ રાખવા. ક્વિક રિવિઝન મેટ્રિક્સ જિલ્લો અને પ્રાપ્ત થતા ખનિજો. બનાસકાંઠા તાંબુ જસત સીસુ વુલેસ્ટોનાઇટ કચ્છ બેન્ટોનાઇટ બોક્સાઇટ લિગ્નાઇટ કોલસો મુલતાની માટી. જામનગર જીપ્સમ ચૂનાનો પથ્થર કેલ્સાઇટ બોક્સાઇટ. છોટાઉદેપુર ડોલોમાઇટ ફ્લોરસ્પાર. પંચમહાલ ગ્રેફાઇટ મેંગનીઝ. ગુરુ ટિપ પરીક્ષા પહેલા આ એક જ સ્લાઇડ વાંચી લેવી. ચાલો હવે આગળ. ગુજરાત કૃષિ અને જમીન સ્માર્ટ રિવિઝન ટ્રિક્સ. ગોખ્યા વિના લાંબા સમય સુધી યાદ રાખવાની સ્માર્ટ પદ્ધતિ. નવી અને સરળ શોર્ટકટ ટ્રિક્સ નિમોનિક્સ. માત્ર 9 નાનકડા વાક્યોથી સંપૂર્ણ ડેટા કવર. તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી. ગુરુ ટ્રીક આખી પીડીએફ એક મેમરી પેલેસ છે. ડેટા નહીં માત્ર ટ્રીક યાદ રાખો. ગુરુ ટ્રીક ડીકોડિંગ ચિત્રો અને વાર્તાઓ દ્વારા મગજ ઝડપથી ડેટા પ્રોસેસ કરે છે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ એકવાર આ ટ્રીક સમજી લીધી એટલે પરીક્ષામાં એક પણ માર્ક નહીં કપાય. 1. પાકોની ઋતુઓ કયો પાક ક્યારે. ગુરુ ટ્રીક ખચો રશી જાઓ. ગુરુ ટ્રીક ડીકોડિંગ ખચો નામનો છોકરો રશીને કહે છે કે હું જાઉં. જાઉ બરાબર જાયદ એટલે કે ઉનાળુ પાક. રશી બરાબર રવિ એટલે કે શિયાળુ પાક. ખચો બરાબર ખરીફ એટલે કે ચોમાસુ પાક. ત્રણેય ઋતુઓના પાકના નામ તેમના પ્રથમ અક્ષર સાથે જોડાયેલા છે. 2. ગુજરાતની જમીનના પ્રકારો. કાકારે પક્ષીના મુખનું સ્થાન. કાકાને પક્ષીના મુખનું બતાવતું વાક્ય 7 જમીનનો નકશો છે. કા બરાબર કાપની જમીન અને કા બરાબર કાળી જમીન. રે બરાબર રેતાળ જમીન. પ બરાબર પડખાઉ જમીન. ક્ષી બરાબર ક્ષારીય જમીન. ક્ષી બરાબર ક્ષાર. મુખ બરાબર મુખ ત્રિકોણ પ્રદેશની જમીન. સ્થાન બરાબર સ્થાનિક જમીન. ગુજરાતમાં જોવા મળતા જમીનના 7 મુખ્ય પ્રકારો એક જ વાક્યમાં કવર થાય છે. 3. ધાન્ય પાકો અને પેના જિલ્લાઓ. અમદાવાદી જામ ભાવનગરના દાદા વલસાડની કેચી અને કચ્છની ખારાશ. નાનકડી વાર્તા એટલે આખો નકશો યાદ. અમદાવાદ ભાલ પ્રદેશ બરાબર ઘઉં. આણંદ અને ખેડા બરાબર ડાંગર ચોખા. દાહોદ બરાબર મકાઈ. સુરત બરાબર જુવાર. ડાંગ બરાબર રાગી અથવા નાગલી. જુવાર ઉત્પાદનમાં સુરત પ્રથમ છે અને રાગી માટે ડાંગ પ્રખ્યાત છે. 4. રોકડિયા પાકો કેશ ક્રોપ્સ. સુખે જુસુ. 4 અક્ષર બરાબર 4 જિલ્લા અને તેમના મુખ્ય રોકડિયા પાક. સુરેન્દ્રનગર બરાબર સૌથી વધુ કપાસ. ખેડા અને આણંદ બરાબર સૌથી વધુ તમાકુ.
જૂનાગઢ બરાબર સૌથી વધુ મગફળી ઉત્પાદન, સુરત બરાબર સૌથી વધુ શેરડી. મગફળી ઉત્પાદનમાં જૂનાગઢ સમગ્ર રાજ્યમાં અગ્રેસર છે. 5 ફળો અને તેના અગ્રેસર જિલ્લાઓ. અમદાવાદી જામ, ભાવનગરના દાદા, વલસાડની કેચી અને કચ્છની ખારાશ. ફળોની ઓળખ સીધી જિલ્લાના નામ સાથે જોડી દીધી છે. અમદાવાદી જામ બરાબર અમદાવાદ ધોળકા બરાબર જામફળ. ભાવનગરના દાદા બરાબર ભાવનગર બરાબર દાદમ, દા બરાબર દાદમ. વલસાડની કેચી બરાબર વલસાડ બરાબર કેરી અને ચીકુ. કચ્છની ખારાશ બરાબર કચ્છ બરાબર ખારેક અને ખલેલા. કેચી શબ્દથી 2 ફળ એકસાથે યાદ રાખો, કેરી અને ચીકુ. 6 શાકભાજી માટેની સ્વાદિષ્ટ ટ્રીક. બનાસનો બટાકો અને ભાવનગરની ડુંગળી ડિશમાં લો. રાજકોટનું લસણ અને મહેસાણાના મરચાંનો વઘાર કરો. વાનગી બનાવતા બનાવતા જિલ્લા અને શાકભાજી યાદ રાખો. બનાસનો બટાકો બરાબર બનાસકાંઠા ડીસા બરાબર બટાકા. ભાવનગરની ડુંગળી બરાબર ભાવનગર બરાબર સૌથી વધુ ડુંગળી. રાજકોટનું લસણ બરાબર રાજકોટ બરાબર સૌથી વધુ લસણ. મહેસાણાના મરચાં બરાબર મહેસાણા બરાબર સૌથી વધુ મરચાં. ડીસા બટાકા માટે માત્ર ગુજરાત નહીં, આખા ભારતમાં જાણીતું છે. 7 કઠોળ ઉત્પાદન જિલ્લાઓ. વતુ અને પા ને કચ્છમાં મગમઠ ભાવે, પણ રાજકોટને ચણા. પાત્રોના નામ વતુ, પા સાથે કઠોળનું જોડાણ. વતુ બરાબર વડોદરામાં તુવેર, પા ને બરાબર પાટણમાં અડદ, કચ્છ બરાબર કચ્છમાં મગ અને મઠ, રાજકોટ બરાબર રાજકોટમાં ચણા. વતુ અને પા એ સંયુક્ત શબ્દો છે જે જિલ્લો અને પાક બંને એકસાથે દર્શાવે છે. 8 તેલીબિયા અને મસાલા ભાગ 1 બનાસકાંઠાનો દબદબો. આ ત્રણેય વસ્તુઓનો સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે. બનાસકાંઠામાં તેજ છે. માત્ર 3 અક્ષર બરાબર એક જ જિલ્લામાં 3 વસ્તુઓમાં પ્રથમ ક્રમ. ત બરાબર તલ, એ બરાબર એરંડા, જી બરાબર જીરું. ગુજરાત આ ત્રણેય મસાલામાં આખા ભારતમાં અને વિશ્વમાં પ્રથમ ક્રમે છે. આ 3 પાકો એવા છે જેમાં ગુજરાત આખા વિશ્વને પછાડીને નંબર 1 છે. 9 કૃષિ યુનિવર્સિટીઓ અને સ્થાપના વર્ષ. દા જુ ન આ. સ્થાપનાના ક્રમમાં યાદ રાખવાની 4 અક્ષરની શોર્ટકટ ફોર્મ્યુલા. 1972-73માં દા બરાબર દાંતીવાળા સૌથી જૂની. વર્ષ 2004માં બાકીની 3. જુ બરાબર જૂનાગઢ 2004, ન બરાબર નવસારી 2004, આ બરાબર આણંદ 2004. પ્રથમ યુનિવર્સિટી 72-73માં બની, બાકીની ત્રણેય એક જ વર્ષમાં 2004માં બની છે. ક્વિક રિવિઝન માસ્ટર શોર્ટકટ મેટ્રિક્સ. બધો જ ડેટા એક જ સ્ક્રીન પર, રિવિઝન માટે શ્રેષ્ઠ. ઋતુઓ માટે ખચો રશી જાઓ. જમીન માટે કાકારે પક્ષીના મુખનું સ્થાન. રોકડિયા પાક માટે સુખે ચૂસું. શાકભાજી માટે બનાસનો બટાકો ડિશમાં લો. વિશ્વકક્ષાના મસાલા માટે જી વ ઈ. યુનિવર્સિટી માટે દા જુ ન આ. પરીક્ષા પહેલા માત્ર આ 1 મિનિટનું ટેબલ જોઈ લેવું, બધું યાદ આવી જશે. ચાલો હવે આગળ. ગુજરાતના વન્યજીવ ક્ષેત્રો માસ્ટર શોર્ટકટ ટ્રિક્સ. ગુરુ ટ્રિક. ગોખણપટ્ટી ભૂલો સ્માર્ટ વાક્યોથી યાદ રાખો. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વન્યજીવ ક્ષેત્રો યાદ રાખવાની જડીબુટ્ટી. રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો હવે ક્યારેય નહીં ભૂલાય. તમામ ડેટા એકદમ નવી અને સ્માર્ટ ટ્રિક્સ, સૂત્રો સાથે. પરીક્ષામાં 100% સચોટ જવાબ માટેનું સ્માર્ટ રિવિઝન. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. આ એક જ પ્રેઝન્ટેશનમાંથી વન્યજીવ ભૂગોળનો તમારો કોઈ પણ ટોપિક બાકી નહીં રહે. 1. ગુજરાતના 4 રાષ્ટ્રીય ઉદ્યાનો નેશનલ પાર્ક્સ. ગુજરાતમાં કુલ 4 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. આ ચારેય ઉદ્યાનો તેમના વિસ્તાર અને વિશેષતા માટે પ્રખ્યાત છે. ગુરુ ટ્રિક. ગીરના વેળામાં મરીને વાંસ લીધો. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન સૌથી મોટો નેશનલ પાર્ક. વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગર કાળિયાર માટે. મરીન રાષ્ટ્રીય ઉદ્યાન દેવભૂમિ દ્વારકાથી જામનગર, દેશનું સૌપ્રથમ દરિયાઈ ઉદ્યાન. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન નવસારી, સૌથી નાનું નેશનલ પાર્ક. એક્ઝામ પોઈન્ટ. ગીર સૌથી મોટો અને વાંસદા સૌથી નાનો નેશનલ પાર્ક છે. 2. 5 રેન્જના અભયારણ્યો બેર સેન્ચ્યુરીઝ. ગુજરાતના જંગલોમાં મુખ્યત્વે 5 જગ્યાએ રેન્જ જોવા મળે છે. આ તમામ અભયારણ્યો પૂર્વ પટ્ટી અને ઉત્તર ગુજરાતમાં છે. ગુરુ ટ્રિક. બાળા જેસોરે રતન અને જાંબુ શૂળ પર મૂક્યા. બાલારામ રેન્જ અભયારણ્ય બનાસકાંઠા. જેસોર રેન્જ અભયારણ્ય બનાસકાંઠા, સૌથી મોટું. રતન મહાલ રેન્જ અભયારણ્ય દાહોદ. જાંબુ ઘોડા રેન્જ અભયારણ્ય પંચમહાલ. શૂળ પાણેશ્વર અથવા ડેડિયાપાડા રેન્જ અભયારણ્ય નર્મદા. એક્ઝામ પોઈન્ટ. જેસોર ગુજરાતનું સૌથી મોટું રેન્જ અભયારણ્ય છે. 3. 4 સિંહના અભયારણ્યો લાયન સેન્ચ્યુરીઝ. એશિયાટિક સિંહ માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળે છે.
સિંહોના સંરક્ષણ માટે 4 મુખ્ય અભયારણ્યો છે. ગુરુ ટ્રીક ગીરના બરડામાં પનિયાએ મિત્રતા કરી. ગીર અભયારણ્ય ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી બોર્ડર પર. બરડો અથવા રાણાવાવ અભયારણ્ય પોરબંદર. પનિયા અથવા પાણિયા અભયારણ્ય અમરેલી. મિત્રતા મિત્યાળા અભયારણ્ય અમરેલી. એક્ઝામ પોઈન્ટ ગીર અભયારણ્ય 3 જિલ્લાની બોર્ડર પર વિસ્તરેલું છે. 4 પક્ષીઓના અભયારણ્યો ભાગ 1. ગુજરાત પક્ષી દર્શન માટે સ્વર્ગ સમાન છે. કુલ 8 પક્ષી અભયારણ્યો. અહીં આપણે પ્રથમ 4 પક્ષી અભયારણ્યો યાદ રાખીશું. ગુરુ ટ્રીક મહાનળ અને થોડ પર સુરખાબ ઘોરાડ ખીજાયા તો હિંગોળ પોરબંદર ગયા. મહાગંગા પક્ષી અભયારણ્ય દેવભૂમિ દ્વારકા. નળ સરોવર સુરેન્દ્રનગર અહેમદાબાદ સૌથી મોટું પક્ષી અભયારણ્ય. થોળ પક્ષી અભયારણ્ય મહેસાણા. સુરખાબનગર પક્ષી અભયારણ્ય કચ્છ ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય. એક્ઝામ પોઈન્ટ નળ સરોવર પક્ષીઓ માટેનું સૌથી મોટું અભયારણ્ય છે. 4 પક્ષીઓના અભયારણ્યો ભાગ 2. પક્ષી અભયારણ્ય ટ્રીકનો બીજો ભાગ અહીં ડીકોડ કરેલ છે. સૌરાષ્ટ્ર અને કચ્છના બાકીના 4 મહત્વના પક્ષી ક્ષેત્રો. ગુરુ ટ્રીક મહાનળ અને થોડ પર સુરખાબ ઘોરાડ ખીજાયા તો હિંગોળ પોરબંદર ગયા. ઘોરાડ અભયારણ્ય કચ્છ. ખીજાયા ખીજડીયા પક્ષી અભયારણ્ય જામનગર. હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અને અભયારણ્ય રાજકોટ. પોરબંદર પક્ષી અભયારણ્ય ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય. એક્ઝામ પોઈન્ટ હિંગોળગઢ એ રાજ્યનું સૌપ્રથમ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય છે. 5 વિશિષ્ટ પ્રાણીઓના અભયારણ્યો સ્પેશિયલ એનિમલ્સ. અમુક પ્રાણીઓ માત્ર ચોક્કસ વિસ્તારોમાં જોવા મળે છે. ગાય, ગુડખર, ચિંકારા અને સાબર માટેના ખાસ ક્ષેત્રો. ગુરુ ટ્રીક કામધેનુ ગાય અને ગુડખર ગધેડાએ રામનારાયણના ચિંકારાને બરડીપાડામાં સાબર બતાવ્યા. કામધેનુ ગીર ગાય અભયારણ્ય પોરબંદર એકમાત્ર ગાય અભયારણ્ય. ગુડખર જંગલી ગધેડા અભયારણ્ય કચ્છ સુરેન્દ્રનગર. રામચિંકારા રામપરા અભયારણ્ય મોરબી ખાસ ચિંકારા માટે. નારાયણ સરોવર અભયારણ્ય કચ્છ ચિંકારા માટે. બરડીપાડા અથવા પૂર્ણા અભયારણ્ય ડાંગ સાબર માટે. એક્ઝામ પોઈન્ટ ગુડખરનું વિશ્વનું એકમાત્ર અભયારણ્ય ગુજરાતમાં છે. 6 જૈવ આરક્ષિત ક્ષેત્ર બાયોસ્ફિયર અને મરીન અભયારણ્ય. આ ક્ષેત્રો પર્યાવરણની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે. ગુરુ ટ્રીક ગુજરાતની એકમાત્ર છારી અને દરિયામાં મરીન. છારી ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ કચ્છ ગુજરાતનું એકમાત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર. મરીન અભયારણ્ય જામનગરના જોડિયા પાસે જળચર પ્રાણીઓ માટે. એક્ઝામ પોઈન્ટ છારી ઢંઢ એ ગુજરાતનું એકમાત્ર ઓનલી વન જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. 5 મોટા પ્રાણી સંગ્રહાલયો ઝૂઝ અથવા પાર્ક્સ. વન્યજીવોને સુરક્ષિત રાખવા અને જોવા માટેના પ્રખ્યાત ઝૂ. ડાયનાસોર ખેમથી લઈને ઐતિહાસિક સક્કરબાગ સુધી. ગુરુ ટ્રીક કમલા અને સયાજીએ સક્કરબાગમાં ઇન્દ્રોડાના સરથાણા જોયા. કમલા નહેરુ ઝૂઓલોજિકલ ગાર્ડન અથવા કાંકરિયા અહેમદાબાદ. સયાજી બાગ પ્રાણી સંગ્રહાલય વડોદરા. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ. ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર ડાયનાસોર થીમ. સરથાણા નેચર પાર્ક સુરત. એક્ઝામ પોઈન્ટ ઇન્દ્રોડા પાર્ક ડાયનાસોર થીમ આધારિત ભારતનો મહત્વનો પાર્ક છે. 8 ગુજરાતના સૌથી મોટા અને નાના ક્ષેત્રો એક્સ્ટ્રીમ્સ. પરીક્ષામાં સૌથી વધુ પૂછાતા કન્ફ્યુઝિંગ પ્રશ્નોનું સીધું સમાધાન. ગુરુ ટ્રીક મોટો સુરખાબ નાનો પોરબંદર ઉડે મોટો ગીર નાનો વાસ ખાય. અભયારણ્ય સેન્ચ્યુરીઝ માં સૌથી મોટું સુરખાબનગર પક્ષી અભયારણ્ય. સૌથી નાનું પોરબંદર પક્ષી અભયારણ્ય 0.09 ચોકિલોમીટર. નેશનલ પાર્ક્સ માં સૌથી મોટો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. સૌથી નાનો વાસ્તા રાષ્ટ્રીય ઉદ્યાન. એક્ઝામ પોઈન્ટ પોરબંદર પક્ષી અભયારણ્યનું વિસ્તાર માત્ર 0.09 ચોકિલોમીટર છે. 9 ક્વિક રિવિઝન મેટ્રિક્સ. તમામ ટ્રિક્સનું એક જ નજરમાં રિવિઝન. દિવસમાં 2-3 વાર વાંચી લેશો એટલે એક પણ ટોપિક ભૂલાશે નહીં. ગુરુ ટ્રીક સમરી. રાષ્ટ્રીય ઉદ્યાન ગીરના વેળામાં મરીને વાસ લીધો. રેન્જ બાળા જેસોરે રતન અને જાંબુ શૂળ પર મૂક્યા. સિંહ ગીરના બરડામાં પનિયાએ મિત્રતા કરી. પક્ષી મહાનળ અને થોડ પર સુરખાબ ઘોરાડ ખીજાયા તો હિંગોળ પોરબંદર ગયા. પ્રાણી કામધેનુ ગાય અને ગુડખર ગધેડાએ રામનારાયણના ચિંકારાને બરડીપાડામાં સાબર બતાવ્યા. ઝૂ પાર્ક કમલા અને સયાજીએ સક્કરબાગમાં ઇન્દ્રોડાના સરથાણા જોયા. 100% એક્ઝામ રેડી. ચાલો હવે આગળ. ગુજરાત પશુપાલન અને પ્રાણી સંપત્તિ માસ્ટર શોર્ટકટ ટ્રિક્સ. ગુજરાતની પશુ સંપત્તિને કાયમ માટે યાદ રાખવાની સ્માર્ટ રીત. ગોખણપટ્ટીમાંથી મુક્તિ અને 100% સ્કોરિંગની ગેરંટી. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સીધા જ યાદ રહી જાય તેવા સ્માર્ટ નિમોનિક્સ. તમામ મહત્વની જાતો, જિલ્લાઓ અને વિશેષતાઓનું સંપૂર્ણ કવરેજ. ગુરુ ટ્રીક સ્માર્ટ વર્ક પ્લસ શોર્ટકટ ટ્રિક્સ બરાબર પરીક્ષામાં પાકી સફળતા. ગુરુ ટ્રીક ડીકોડિંગ સ્માર્ટ વર્ક ચિત્રો અને આકૃતિઓથી સમજણ.
શોર્ટકટ ટ્રિક્સ લાંબા વાક્યોને ટૂંકા સૂત્રોમાં બદલવા. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. આ પ્રેઝન્ટેશનમાં આપેલા મુદ્દાઓ ગુજરાત સરકારની તમામ વર્ગ 3 અને જીપીએસસી પરીક્ષાઓના સિલેબસને સીધા જ કવર કરે છે. ગુજરાત પશુપાલન અને દૂધ ઉત્પાદનમાં ભારત કક્ષાએ ક્રમ. ગુજરાત પશુપાલન ક્ષેત્રે ભારતમાં અગ્રેસર રાજ્ય છે. દૂધ કલેક્શન એકત્રીકરણમાં ગુજરાતનું મોડેલ દેશમાં સર્વશ્રેષ્ઠ છે. કુલ પશુધનની સંખ્યામાં ગુજરાત દેશમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. ગુરુ ટ્રિક દૂધમાં 4 ગ્લાસ ભેગું કરવામાં 1 ગ્લાસ અને પશુધનમાં 10મો પાસ. ગુરુ ટ્રિક ડીકોડિંગ. 4 એટલે દૂધમાં 4 ગ્લાસ, દૂધ ઉત્પાદનમાં ભારતમાં ચોથો ક્રમ. 1 એટલે ભેગું કરવામાં 1 ગ્લાસ, દૂધ કલેક્શનમાં ભેગું કરવામાં ભારતમાં 1લો ક્રમ. 10 એટલે પશુધનમાં 10મો પાસ, દેશના કુલ પશુધનની દ્રષ્ટિએ ગુજરાતનો 10મો ક્રમ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ પરીક્ષામાં વારંવાર પૂછાય છે. દૂધ એકત્રીકરણ કલેક્શનમાં ગુજરાત ભારતમાં પ્રથમ સ્થાને છે. જિલ્લાવાર વિશેષતા. કયા જિલ્લામાં કયા પશુઓ સૌથી વધુ? ગુજરાતના વિવિધ જિલ્લાઓ ચોક્કસ પશુઓની વસ્તી માટે જાણીતા છે. પશુપાલન સાથે જોડાયેલી સૌથી વધુ વસ્તી કચ્છ જિલ્લામાં છે. ગુરુ ટ્રિક. રાજકોટની ગાય, મહેસાણાની ભેંસ, કચ્છ બકરા ઘેટા, ખેડાવા દૂધાળા. નકશાની વિગતો બકરા ઘેટા સૌથી વધુ રાજકોટમાં, બકરા ઘેટા સૌથી વધુ કચ્છમાં, ભેંસ સૌથી વધુ મહેસાણામાં, દૂધાળા પશુઓ સૌથી વધુ ખેડામાં. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. સૌથી ઓછા પશુઓ ધરાવતા 2 જિલ્લાઓ ખાસ યાદ રાખો: ડાંગ જંગલ વિસ્તાર અને ગાંધીનગર શહેરી વિસ્તાર. ગુજરાતની પ્રખ્યાત ગાયોની જાતો અને વિશેષતા. ગુજરાતમાં ગાયોની મુખ્ય 4 દેશી જાતો પ્રખ્યાત છે. ગીર ગાય વાર્ષિક સરેરાશ 3500 લીટર જેટલું જંગી દૂધ આપે છે. કાંકરેજ ગાય દેશની તમામ ગાયોમાં સૌથી મોટા કદની છે. ગુરુ ટ્રિક ગીરનું દૂધ, કાંકરેજનું કદ, થરપારકરનો કચ્છ, ડાંગીનો દક્ષિણ રથ. ગીર ગાય ગીરનું દૂધ સૌથી વધુ દૂધ આપે છે, વાર્ષિક 3500 લીટર. કાંકરેજ ગાય કાંકરેજનું કદ, દેશની તમામ ગાયોમાં સૌથી મોટું કદ. થરપારકર ગાય થરપારકરનો કચ્છ કચ્છ વિસ્તારમાં જોવા મળે છે. ડાંગી ગાય ડાંગીનો દક્ષિણ રથ, દક્ષિણ ગુજરાત, ડાંગ, સુરત, વલસાડ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. દૂધમાં કેન્સર સામે રક્ષણ આપતું A2 મિનરલ જોવા મળે છે. ભેંસની પ્રખ્યાત ઓલાદો અને સંકરણ વિજ્ઞાન. ગુરુ ટ્રિક. જાફર જાડો પણ સૌથી વધુ દૂધ આપે. જાફરાબાદી ફોકસ જાફર જાડો જાફરાબાદી ભેંસ વિશ્વની સૌથી મોટા કદની હૃષ્ટપુષ્ટ ભેંસ છે. ગુજરાતમાં સૌથી વધુ દૂધ આપે છે. ક્રોસ બ્રીડિંગ સાયન્સ ફોર્મ્યુલા બરાબર. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. મહેસાણી અને સુરતી ભેંસ મૂળ જાતો નથી, પરંતુ તે મુર્રાપાડા સાથેના સંકરણથી ક્રોસ બ્રીડિંગથી બનેલી જાતો છે. સમીકરણ મુર્રાપાડો પ્લસ સ્થાનિક ભેંસ બરાબર નવી શંકર જાતો બરાબર મહેસાણી સુરતી. ઘેટાની પ્રખ્યાત જાતો અને ઊન ઉત્પાદન. ગુરુ ટ્રિક પાટણનું ઊન ઊંચું અને મારવાડી મારે લાંબી મજલ. પાટણવાડી ઘેટું. પાટણનું ઊન ઊંચું, સૌથી ઊંચા પ્રકારનું અને વધુ ઊન આપે છે. પાટણવાડી ઘેટાના ઊનનો ઉપયોગ ગરમ સ્વેટર બનાવવા થાય છે. મારવાડી ઘેટું મારવાડી લાંબી મજલ લાંબુ અંતર કાપી શકે છે. ગુજરાતમાં સૌથી વધુ સંખ્યામાં જોવા મળે છે. મારવાડી ઘેટાના ઊનનો ઉપયોગ ગાલીચા બનાવવા થાય છે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. વિદેશી નસ્લ. ગુજરાતમાં રશિયા દેશથી રશિયન મેરીનો નામનું ઘેટું આયાત કરવામાં આવે છે. ગરીબની ગાય બકરીની 5 મુખ્ય જાતો. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. પરીક્ષામાં વારંવાર પૂછાતો પ્રશ્ન: કયા પશુને ગરીબની ગાય તરીકે ઓળખવામાં આવે છે? જવાબ: બકરી. ઓછો ખોરાક અને ઓછી જાળવણીના કારણે. ગુરુ ટ્રિક કચ્છના ગોહિલ અને ઝાલા મહેસાણાથી સુરત ગયા. 1. કચ્છ એટલે કચ્છી બકરી. 2. ગોહિલ એટલે ગોહિલવાડી ભાવનગર વિસ્તાર. 3. ઝાલા એટલે ઝાલાવાડી સુરેન્દ્રનગર વિસ્તાર. 4. મહેસાણા એટલે મહેસાણા. 5. સુરત એટલે સુરતી. રાષ્ટ્રીય કક્ષાની માન્યતા પ્રાપ્ત 5 ઓલાદો. ગુજરાતની અમુક વિશિષ્ટ પશુજાતોને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે. આ જાતો તેમના વિશિષ્ટ ગુણધર્મો અને ભૌગોલિક અનુકૂલન માટે પ્રખ્યાત છે. ગુરુ ટ્રિક ખરાઈની બન્નીને 5 હલારી કહામ ગમે છે. ખરાઈ એટલે ઊંટ, ખારા પાણીમાં તરતું ઊંટ. એક્ઝામ પોઈન્ટ. મેન્ટ્રોવના જંગલોમાં તરવાની અનોખી ક્ષમતા. બન્ની એટલે ભેંસ, કચ્છના બન્ની પ્રદેશની ભેંસ. 5 એટલે પાંચાલી ઘેટા, ડુમા ઘેટા તરીકે પણ ઓળખાય. હલારી એટલે ગધેડા, જામનગર અને દ્વારકાના લારી ગધેડા. કહામ એટલે બકરી, લાલ કાળા રંગની બકરી. અશ્વ સંપત્તિ, કાઠી ઘોડો અને ઐતિહાસિક વારસો. ગુજરાતનો સૌરાષ્ટ્ર પ્રદેશ અશ્વપાલન માટે ભવ્ય ઇતિહાસ ધરાવે છે. કાઠી જાતનો ઘોડો તેની વફાદારી, વેગ અને સુંદરતા માટે પ્રખ્યાત છે. કાઠી ઘોડો સૌરાષ્ટ્રમાં દોડે, ચેતક ઘોડો ગામનો. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. મહારાણા પ્રતાપનો ઐતિહાસિક ઘોડો ચેતક એ કાઠી જાતનો હતો. કાઠી ઘોડો સૌરાષ્ટ્ર પ્રદેશની સૌથી પ્રખ્યાત ઘોડાની જાત. ચેતક મહારાણા પ્રતાપનો વફાદાર ઘોડો કાઠી જાતનો હતો. ખોડું ગામ
ચેતક ઘોડો સુરેન્દ્રનગર જિલ્લાના ખોડુ ગામમાંથી લઈ જવાયો હતો. દૂધ વિજ્ઞાન ગાય વિરુદ્ધ ભેંસનું દૂધ ક્વિક કમ્પેરિઝન. ભેંસના દૂધમાં ફેટ વધુ પણ ગાયનું દૂધ જલ્દી પચે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ ગાયના દૂધમાં આયોડીન અને કેરોટીન હોવાથી તે પીળા રંગનું હોય છે. લક્ષણ રંગ ગાયનું દૂધ આછો પીળો કેરોટીનને કારણે, ભેંસનું દૂધ એકદમ સફેદ. લક્ષણ પોષક તત્વો ગાયનું દૂધ આયોડીન અને કેરોટીન સભર, ભેંસનું દૂધ ફેટ ચરબીનું પ્રમાણ વધુ. લક્ષણ પાચન ક્ષમતા ગાયનું દૂધ સરળતાથી અને જલ્દી પચી જાય, ભેંસનું દૂધ પચવામાં ભારે. ચાલો હવે આગળ. વન સંપત્તિ અને વૃક્ષો યાદગાર શોર્ટકટ માસ્ટર ક્લાસ. સ્માર્ટ લર્નિંગ જંગલ સંપત્તિના આંકડા હવે આંગળીના ટેરવે. સંપૂર્ણ કવરેજ વૃક્ષો, ઉપયોગો, આંકડા અને વહીવટી ઝોન. નવીનતમ ટ્રિક્સ મજેદાર શોર્ટકટ દ્વારા પરીક્ષાની પરફેક્ટ તૈયારી. એક્ઝામ ફોકસ ઓપ્શન જોતા જ તરત સાચો જવાબ યાદ આવશે. ગુરુ ટ્રિક ગોખણપટ્ટી બંધ, શોર્ટકટથી સ્માર્ટ વર્ક શરૂ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ વનરક્ષક, ફોરેસ્ટ ગાર્ડ અને જીપીએસસીની પરીક્ષાઓ માટે 100% ઉપયોગી ડેટા. ગુરુ ટ્રિક ડીકોડિંગ આ પ્રેઝન્ટેશનમાં દરેક અઘરા ટોપિકને સરળ સૂત્રોમાં ફેરવીને ચાર્ટ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં જંગલોના આંકડા ફોરેસ્ટ સ્ટેટ્સ. ગુરુ ટ્રિક કચ્છ મોટું, ડાંગ ટકો, આણંદ સાવ ઓછું. સૌથી વધુ જંગલ વિસ્તાર કચ્છ 2439.48 ચોરસ કિલોમીટર. કચ્છ મોટું બરાબર કચ્છ સૌથી મોટું વિસ્તાર. સૌથી વધુ જંગલ ટકાવારી ડાંગ 76.67%, ડાંગ ટકો બરાબર ડાંગ ટકાવારીમાં વધુ. સૌથી ઓછું જંગલ આણંદ વિસ્તાર અને ટકાવારી બંનેમાં, આણંદ સાવ ઓછું બરાબર આણંદ બંનેમાં તળિયે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ વિસ્તાર પૂછાય તો કચ્છ અને ટકાવારી પૂછાય તો ડાંગ લખવું. ભારતમાં જંગલોના આંકડા. ગુરુ ટ્રિક મધ્યમાં વિસ્તાર, મિઝોરમમાં ટકા. સૌથી વધુ જંગલ વિસ્તાર મધ્યપ્રદેશ, મધ્યમાં વિસ્તાર બરાબર મધ્યપ્રદેશ બરાબર સૌથી વધુ વિસ્તાર. સૌથી વધુ જંગલ ટકાવારી મિઝોરમ, મિઝોરમમાં ટકા બરાબર મિઝોરમ બરાબર સૌથી વધુ ટકાવારી. સિરિયસ એક્ઝામ પોઈન્ટ ભારતના સંદર્ભમાં બંને રાજ્યોના નામ મ અક્ષર પરથી જ શરૂ થાય છે. વૃક્ષો અને તેના ઉપયોગો જોડકા ટ્રિક ભાગ 1. એક્ઝામ ટ્રિક 1 ટીબી 2 રડી 3 ખેકા. ટીમરૂ પાન, ટીબી બીડી, ટીબી બરાબર ટીમરૂ બરાબર બીડી. રતનજોત બીજ રડી બાયોડીઝલ, રડી બરાબર રતનજોત બરાબર ડીઝલ. ખેર વૃક્ષ, ખેકા કાથો, ખેકા બરાબર ખેર બરાબર કાથો. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ જોડકા જોડો યાની મેચ ધ ફોલોઈંગ પ્રશ્નોમાં આ પહેલા અક્ષરોની જોડી રામબાણીલા જ છે. વૃક્ષો અને તેના ઉપયોગો જોડકા ટ્રિક ભાગ 1. એક્ઝામ ટ્રિક 4 શીદી 5 ખાપપ 6 મદા. શીમડું લાકડું, શીદી દીવાસળી, શીદી બરાબર શીમડું બરાબર દીવાસળી. ખાખરો પાન ખાપપ પડિયા પતરાળા, ખાપપ બરાબર ખાખરો બરાબર પડિયા પતરાળા. મહુડો ફૂલ, મદા દેશી દારૂ પંચમહાલ, મદા બરાબર મહુડો બરાબર દારૂ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ મહુડાનું ઉત્પાદન અને ઉપયોગ સૌથી વધુ પંચમહાલ જિલ્લામાં થાય છે તે ખાસ નોંધવું. કન્ફ્યુઝ કરતા પ્રશ્નો રણ વર્સિસ દરિયો. ગુરુ ટ્રિક ગાંડો રણમાં ચેર દરિયામાં. રણને આગળ વધતું અટકાવે ગાંડો બાવળ, ગાંડો બાવળ માત્ર રણ વિસ્તારના રક્ષણ માટે. દરિયાના પાણીને આગળ વધતું અટકાવે ચેરના વૃક્ષો મેનગ્રોવ, ચેર બરાબર મેનગ્રોવ માત્ર દરિયાકાંઠાના રક્ષણ માટે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ પરીક્ષામાં આગળ વધતું અટકાવે શબ્દ જોઈને ઉતાવળ ન કરવી. પ્રશ્ન રણ માટે છે કે દરિયા માટે તે ખાસ જોવું. મેનગ્રોવ યાની ચેરના જંગલોનો ક્રમ. ગુરુ ટ્રિક ગુજરાત માટે કજાબ, ભારત માટે પગુ. ગુજરાતનો ક્રમ 1 કચ્છ 2 જામનગર 3 ભરૂચ. કજાબ બરાબર કચ્છ 1 બરાબર જામનગર 2 બરાબર ભરૂચ 3. ભારતનો ક્રમ 1 પશ્ચિમ બંગાળ 2 ગુજરાત, પગુ બરાબર પશ્ચિમ બંગાળ 1 બરાબર ગુજરાત 2. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ ભારતના સંદર્ભમાં ગુજરાતનું સ્થાન મેંગ્રોવ વિસ્તારમાં બીજા ક્રમે છે. લાખના સંશોધન કેન્દ્રો, લાખના સંશોધન કેન્દ્રો ગુજરાતના 2 ગામમાં આવ્યા છે. ગુરુ ટ્રિક લાખ રૂપિયા બાપીને આપો. પહેલું કેન્દ્ર બાસણ ગાંધીનગર, બા બરાબર બાસણ ગાંધીનગર. બીજું કેન્દ્ર પીપળજ વડોદરા, પી બરાબર પીપળજ વડોદરા, લાખ રૂપિયા. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ ગામનું નામ અને તેનો જિલ્લો બંનેની જોડી યાદ રાખવી અત્યંત જરૂરી છે. ઔષધીય વૃક્ષોની ખાસિયતો વન લાઇનર. ગુરુ ટ્રિક સરુને મરડો, લીમડામાં એજે, નીલગિરીની શરદી. સરુ છાલનો ઉપયોગ મરડાના રોગમાં, સરુ બરાબર મરડો મટાડે. લીમડો પાનમાં એઝિડિરેક્ટ નામનું જંતુનાશક, લીમડો બરાબર એઝિડિરેક્ટ જંતુનાશક. નીલગિરી યુકેલિપ્ટસ ઓઇલ શરદીની દવામાં વપરાય, નીલગિરી બરાબર શરદી મટાડે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ લીમડામાં રહેલા જંતુનાશક તત્વ એઝિડિરેક્ટનું અંગ્રેજી વૈજ્ઞાનિક નામ એઝિડિરેક્ટ અને નીલગિરીના તેલનું નામ યુકેલિપ્ટસ ઓઇલ ખાસ યાદ રાખવું. અન્ય ઉપયોગી વૃક્ષોની ખાસિયતો. ગુરુ ટ્રિક
પ્લાયવુડનો અરડુસો સોમીનો વાસ. અરડુસો લાકડામાંથી ઘરના ફર્નિચર માટે પ્લાયવુડ બને છે. અરડુસો બરાબર ફર્નિચર અને પ્લાયવુડ માટે. વાસ તેમાંથી બનેલા કોલસાનો ઉપયોગ સોની દાગીના ઘડના કરે છે. વાસ બરાબર સોની માટેનો ખાસ કોલસો. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. સોની કામમાં યાને દાગીના ઘડવામાં સામાન્ય લાકડાનો કોલસો નહીં પરંતુ માત્ર વાંસમાંથી બનેલા કોલસાનો જ ઉપયોગ થાય છે. જંગલોનું વહીવટી વર્ગીકરણ. ગુરુ ટ્રીક ASA. અનામત જંગલ બધી જ મનાઈ સંપૂર્ણ સરકાર હસ્તક. એ બરાબર અનામત બરાબર 100% પ્રતિબંધ. સંરક્ષિત જંગલ લાકડા વીણવા અને પશુ ચારવા માટે થોડી છૂટછાટ. સ બરાબર સંરક્ષિત બરાબર થોડી છૂટ. સંરક્ષિત જંગલ કોઈ પ્રતિબંધ નહીં. એ બરાબર અવર્ગીકૃત બરાબર 0% પ્રતિબંધ. અવર્ગીકૃત જંગલ કોઈ જ પ્રતિબંધ નહીં. અ બરાબર અવર્ગીકૃત બરાબર 0% પ્રતિબંધ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. આ ત્રણેય વર્ગીકરણ કાયદાકીય અને વહીવટી દૃષ્ટિએ યાની એડમિનિસ્ટ્રેશન કરવામાં આવ્યા છે. ગુજરાતના 4 જંગલ ઝોન. ગુરુ ટ્રીક સુવગાજુ. સુરત સુ બરાબર સુરત. વડોદરા વ બરાબર વડોદરા. ગાંધીનગર ગા બરાબર ગાંધીનગર. જૂનાગઢ જુ બરાબર જૂનાગઢ. ગુરુ ટ્રીક ડીકોડિંગ. સુ બરાબર સુરત વ બરાબર વડોદરા ગા બરાબર ગાંધીનગર જુ બરાબર જૂનાગઢ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. ગુજરાત વન વિભાગનું વહીવટી માળખું આ 4 ઝોન પૂરતું મર્યાદિત છે. ગુરુ ટ્રીક આ એક સ્લાઇડ બરાબર આખું ચેપ્ટર પૂરું. આંકડા કચ્છ મોટું ડાંગ ટકો આણંદ સાવ ઓછું મધ્યમાં વિસ્તાર મિઝોરમમાં ટકા. જોડકા ટીબી રડી ખેકા શીદી ખાપપ મદા. કન્ફ્યુઝન ગાંડો રણમાં ચેર દરિયામાં. મેંગ્રોવ અને લાભ કજાબ અને પગુ ₹1,00,000 બાપીને આપો. ઔષધ અને વૃક્ષ સરુને મરડો લીમડામાં એજે નીલગિરીની શરદી. પ્લાયવુડનો અરડસો સોનીનો વાસ. ઝોન અને વર્ગ અસ અને સુવગાજુ. ગુરુ ટ્રીક ડીકોડિંગ ઉપર મુજબના તમામ શોર્ટકટ્સનું એક જ મંચ પર સંપૂર્ણ અને ઝડપી સંકલન. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. પરીક્ષાના આગળના દિવસે છેલ્લી ઘડીએ માત્ર આ એક જ સ્લાઇડ વાંચીને જવી. ચાલો હવે આગળ. ગુજરાતના સાંસ્કૃતિક વનો સ્માર્ટ મેમરી ટ્રિક્સ. ગુજરાતના તમામ 23 સાંસ્કૃતિક વનો અને તેના સ્થળો. વર્ષ સ્થળ અને નામની સ્માર્ટ મેપિંગ ટેકનિક. ગોખણપટ્ટીમાંથી મુક્તિ 100% શોર્ટકટ ટ્રિક સાથે યાદ રાખો. સ્પર્ધાત્મક પરીક્ષાઓ GPSC ક્લાસ 3 માટે ક્વિક રિવિઝન. સ્થાપનાના શરૂઆતના વર્ષો 2004-2005. 1. પુનીત વન. સ્થળ ગાંધીનગર. વર્ષ 2004. ગુરુ ટ્રીક ગાંધીજીના વિચારો ખૂબ જ પુનીત પવિત્ર હતા. ગુરુ ટ્રીક ડીકોડિંગ. ગાંધી બરાબર ગાંધીનગર. પુનીત બરાબર પુનીત વન. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. આ ગુજરાતનું સૌથી પ્રથમ સાંસ્કૃતિક વન છે. 2. માંગલ્ય વન. સ્થળ અંબાજી બનાસકાંઠા. વર્ષ 2005. ગુરુ ટ્રીક બનાસકાંઠામાં બનેલા પ્રસંગો હંમેશા માંગલ્ય શુભ હોય છે. ગુરુ ટ્રીક ડીકોડિંગ. બનાસ બરાબર બનાસકાંઠા. માંગલ્ય બરાબર માંગલ્ય વન. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. અંબાજી માતાના પવિત્ર યાત્રાધામ પાસે આવેલું છે. ધાર્મિક યાત્રા અને શૌર્ય. 2006-2007. 3. તીર્થંકર વન. સ્થળ તારંગા ટેકરી મહેસાણા. વર્ષ 2006. મહેમાન આવે ત્યારે તેમને તીર્થયાત્રા કરાવવી પડે. મહેમાન બરાબર મહેસાણા. તીર્થ બરાબર તીર્થંકર વન. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. તારંગા જૈન ધર્મનો પ્રખ્યાત તીર્થસ્થાન છે. 4. હરિહર વન. સ્થળ સોમનાથ ગીર સોમનાથ. વર્ષ 2007. ગીરમાં સિંહની ડણક સાંભળીને મોંમાંથી હરિહર નીકળી જાય. ગીર બરાબર ગીર સોમનાથ. હરિહર બરાબર હરિહર વન. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની નજીક આવેલું છે. પહાડો અને ભક્તિનો સંગમ. 2008-2009. 5. ભક્તિવન. સ્થળ ચોટીલા સુરેન્દ્રનગર. વર્ષ 2008. સુરેન્દ્ર ઇન્દ્ર ભગવાન હંમેશા સાચી ભક્તિ કરે છે. ગુરુ ટ્રીક ડીકોડિંગ. સુરેન્દ્ર બરાબર સુરેન્દ્રનગર. ભક્તિ બરાબર ભક્તિવન. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. ચામુંડા માતાના પ્રખ્યાત સ્થાનક ચોટીલા ડુંગરની તળેટીમાં છે. 6. શ્યામલવન. સ્થળ શામળાજી અરવલ્લી. વર્ષ 2009. અરવલ્લીના પહાડો સાંજના સમયે શ્યામ કાળા રંગના દેખાય છે. ગુરુ ટ્રીક ડીકોડિંગ. અરવલ્લી બરાબર અરવલ્લી જિલ્લો. શ્યામ બરાબર શ્યામલવન. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. મેશ્વ નદીના કિનારે શામળાજી મંદિર પાસે સ્થિત છે. ઐતિહાસિક વારસો અને પવિત્રતા. 2010-2011. 7. પાવક વન. સ્થળ પાલીતાણા ભાવનગર. વર્ષ 2010. પાલીતાણા અને પાવક બંનેની શરૂઆત જ પા અક્ષરથી થાય છે. પા બરાબર પાલીતાણા. પા બરાબર પાવક વન. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. જૈનોના પવિત્ર શત્રુંજય પર્વત પર આવેલું છે. 8. વિરાસત વન. સ્થળ પાવાગઢ પંચમહાલ. વર્ષ 2011. આ આપણી પંચ
5 પેઢીની જૂની વિરાસત છે. પંચ બરાબર પંચમહાલ, વિરાસત બરાબર વિરાસત વન. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ ચાંપાનેર પાવાગઢ વર્લ્ડ હેરિટેજ વિરાસત સાઇટ છે. બલિદાન અને શ્રદ્ધા 2012-2013. 9 ગોવિંદ ગુરુ સ્મૃતિવન સ્થળ માનગઢ મહીસાગર વર્ષ 2012. સાચા અને મહાન ગુરુને બધા જ લોકો માનગઢ આપે છે. ગુરુ બરાબર ગોવિંદ ગુરુવન માન બરાબર માનગઢ મહીસાગર. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ આદિવાસી શહીદોની સ્મૃતિમાં માનગઢ હિલ પર બનેલું વન. 10 નાગેશવન સ્થળ દેવભૂમિ દ્વારકા વર્ષ 2013. દ્વારકાના દરિયા કિનારે મોટો નાગેશ રહે છે. દ્વારકા બરાબર દેવભૂમિ દ્વારકા નાગ બરાબર નાગેશવન. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ નાગેશ્વર જ્યોતિર્લિંગની બરાબર બાજુમાં સ્થિત છે. શક્તિ અને નવજીવન 2014-2015. 11 શક્તિવન સ્થળ કાગવડ રાજકોટ વર્ષ 2014. બધા પર રાજ કરવા માટે અપાર શક્તિ જોઈએ. રાજ બરાબર રાજકોટ, શક્તિ બરાબર શક્તિવન. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ કાગવડ ખાતે ખોડલધામ મંદિરના પરિસરમાં આવેલું છે. 12 જાનકીવન સ્થળ ભીનાર નવસારી વર્ષ 2015. નવી જાન પરણીને ગામમાં આવી. નવી બરાબર નવસારી, જાન બરાબર જાનકીવન. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ ઉનાઈ માતાના મંદિર નજીક આવેલું રામાયણ આધારિત વન. એક્ઝામ ટ્રેપ એલર્ટ મહીસાગર વન અને આમ્રવન 2016. 13 મહીસાગર વન સ્થળ વહેરાની ખાડી આણંદ. મહી છાશ પીવાની લોકોને ખૂબ આનંદ આવે. મહી બરાબર મહીસાગર વન આણંદ બરાબર આણંદ જિલ્લો. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ મહીસાગર વન આણંદમાં છે, મહીસાગર જિલ્લામાં નહીં. 14 આમ્રવન સ્થળ બાલચોટી વલસાડ. કેરીના વજનથી વલસાડના ઝાડ આમ ઝૂકી ગયા. વલસાડ બરાબર વલસાડ જિલ્લો આમ બરાબર આમ્રવન. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ વલસાડ હાફૂસ આમ્ર કેરી માટે વિશ્વવિખ્યાત છે. રાષ્ટ્રપ્રેમ અને બલિદાન 2016નો બીજો તબક્કો. 15 એકતાવન સ્થળ બારડોલી સુરત વર્ષ 2016. સુરતના લોકો હળીમળીને રહે છે, તેમની એકતા જબરદસ્ત છે. સુરત બરાબર સુરત જિલ્લો, એકતા બરાબર એકતાવન. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ સરદાર પટેલના બારડોલી સત્યાગ્રહની એકતાને સમર્પિત. 16 શહીદ વન સ્થળ ધ્રોલ ભૂચરમોરી જામનગર વર્ષ 2016. દેશ માટે પોતાનો જીવ આપીને સૈનિકો શહીદ થયા. જામ બરાબર જામનગર, શહીદ બરાબર શહીદ વન. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ ભૂચરમોરીના ઐતિહાસિક યુદ્ધના શહીદોની યાદમાં. સ્ફૂર્તિ અને સુરક્ષા 2017-2018. 17 વીરાંજલિ વન સ્થળ પાલદધવાવ સાબરકાંઠા વર્ષ 2017. સાબર હિરણ જેવી સ્ફૂર્તિ અને ઝડપવાળા આપણા વીર ખેડૂતો. સાબર બરાબર સાબરકાંઠા વીર બરાબર વીરાંજલિ વન. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ પાલદધવાવ આદિવાસી હત્યાકાંડના શહીદોને વીરાંજલિ. 18 રક્ષક વન સ્થળ રુદ્રમાતા ડેમ ભુજ કચ્છ વર્ષ 2018. કચ્છની બોર્ડર પર આપણા દેશના રક્ષક હંમેશા ઊભા છે. કચ્છ બરાબર કચ્છ જિલ્લો રક્ષક બરાબર રક્ષક વન. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ 1971ના યુદ્ધમાં માધાપરની વીરાંગનાઓના યોગદાનને સમર્પિત. શહેર અને સુશાસન 2019-2020. 19 જડેશ્વર વન સ્થળ ઓઢવ અહેમદાબાદ વર્ષ 2019. અહેમદાબાદના ભારે ટ્રાફિકમાં વાહનો જડ થઈને ઊભા રહી જાય છે. અહેમદાબાદ બરાબર અહેમદાબાદ, જડ બરાબર જડેશ્વર વન. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ આ વન કચરાના ડમ્પિંગ સાઇટ ડુંગરને હટાવીને બનાવાયું છે. 20 રામવન સ્થળ આજી ડેમ રાજકોટ વર્ષ 2020. રાજકોટમાં આજે પણ રામરાજ્ય ચાલે છે. રાજકોટ બરાબર રાજકોટ, રામરાજ્ય બરાબર રામવન. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ આજી ડેમ પાસે ભગવાન રામના જીવન પર આધારિત સૌથી મોટું વન. ભક્તિ અને ગૌરવ 2021-2022. 21 મારુતિ નંદન વન સ્થળ કલગામ વલસાડ વર્ષ 2021. મારુતિ હનુમાનજી વલસાડના કલગામમાં બધાનું કલ્યાણ કરે છે. કલગામ બરાબર વલસાડ મારુતિ બરાબર મારુતિ નંદન વન. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ ઉમરગામ તાલુકાના દરિયા કિનારે સ્થિત છે. 22 વટેશ્વર વન સ્થળ દુધરેજ સુરેન્દ્રનગર વર્ષ 2022. સુરેન્દ્રનગરમાં લોકો દૂધ પીને વટ મારે છે. દૂધ બરાબર દુધરેજ વટ બરાબર વટેશ્વર વન. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ વડવાળા દેવના પવિત્ર ધામ દુધરેજ ખાતે નિર્મિત. નવીનતમ વન અને ભક્તિનો શિખર 2023. 23 હરસિદ્ધિ વન સ્થળ દેવભૂમિ દ્વારકા વર્ષ 2023. દ્વારકા જવાથી હર દરેક કાર્ય સિદ્ધ થઈ જાય છે. દ્વારકા બરાબર દેવભૂમિ દ્વારકા, હર પ્લસ સિદ્ધિ બરાબર હરસિદ્ધિ વન. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ ગુજરાતનું સૌથી છેલ્લું 23મું નવનિર્મિત સાંસ્કૃતિક વન હર્ષદ માતાના મંદિર પાસે. સિન્થેસિસ મેપ
2 વન ધરાવતા જિલ્લાઓ. ક્વિક રિવિઝન. ગોખણપટ્ટી ટાળો. કયા જિલ્લામાં 2 સાંસ્કૃતિક વનો આવેલા છે તેનું લિસ્ટ. દેવભૂમિ દ્વારકા, નાગેશ્વન વન 2013, હરસિદ્ધિ વન 2023. વલસાડ આમ્રવન 2015, મારુતિનંદન વન 2021. રાજકોટ શક્તિવન 2014, રામવન 2020. સુરેન્દ્રનગર ભક્તિવન 2008, વટીશ્વર વન 2022. ચલો હવે આગળ. ગુજરાતના મુખ્ય ઉદ્યોગો. સ્માર્ટ શોર્ટ ટ્રિક્સ માસ્ટર ક્લાસ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગુજરાતની ભૂગોળ અને ઉદ્યોગો યાદ રાખવાની સૌથી સરળ રીત. ગોખણપટ્ટીનો અંત, સ્માર્ટ નિમોનિક્સ શોર્ટ ટ્રિક્સનો પ્રારંભ. આ પ્રેઝન્ટેશનમાં દરેક ઉદ્યોગ અને તેના મુખ્ય મથકોને વાર્તા અને કવિતા સ્વરૂપે આવરી લેવાયા છે. 100% પરીક્ષાલક્ષી માહિતી. એક પણ માર્ક્સ નહીં કપાય. જેમાં ઇજનેરી, જહાજ, ઓટોમોબાઈલ, સિમેન્ટ, રસાયણ, નાના ઉદ્યોગો અને ડેરી ઉદ્યોગોનો સમાવેશ થાય છે. 1. એન્જિનિયરિંગ ઉદ્યોગ ભાગ 1 સૌરાષ્ટ્ર. ગુરુ ટ્રીક, મોરની ઘડિયાળ, જૂના ખેડૂત અને રાજકોટની ડીઝલવાળી બોલપેન. ગુરુ ટ્રીક ડીકોડિંગ સમજીએ. મોરની ઘડિયાળ એટલે મોરબી, જે દિવાલ ઘડિયાળ અને સિરામિક ઉદ્યોગ માટે છે. જૂના ખેડૂત એટલે જૂનાગઢ, જે ખેતીના યંત્રો એટલે કે એગ્રો મશીનરી માટે જાણીતું છે. રાજકોટની ડીઝલવાળી બોલપેન એટલે રાજકોટ, જે ડીઝલ એન્જિન, બોલપેન, રેઝર અને મશીન ટૂલ્સ માટે પ્રખ્યાત છે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. જામનગર સમગ્ર ભારતમાં તેના બ્રાસ પાર્ટ્સ, પિત્તળના ભાગો, ઉદ્યોગ માટે પ્રખ્યાત છે. 1. એન્જિનિયરિંગ ઉદ્યોગ ભાગ 2 મધ્ય દક્ષિણ ગુજરાત. ગુરુ ટ્રીક, સુરતના હીરા પાણીમાં ચમકે, વડ નીચે મેટ્રો અને નડિયાદમાં પિસ્ટન. ગુરુ ટ્રીક ડીકોડિંગ. સુરતના હીરા પાણીમાં ચમકે એટલે સુરત, જે હીરા ઉદ્યોગ અને વોટર હીટર પાણી માટે છે. વડ નીચે મેટ્રો એટલે વડોદરાનું સાવલી, જે મેટ્રો રેલવેના કોચ અને વીજળીની મોટર માટે પ્રખ્યાત છે. નડિયાદમાં પિસ્ટન એટલે ખેડાનું નડિયાદ, જે ચોક પિસ્ટન અને ઓટોમોબાઈલ પાર્ટ્સ માટે છે. ક્વિક રિવિઝન પોઈન્ટ. અમદાવાદ સ્ટીલ પાઇપ, ઇલેક્ટ્રિક પંપ અને કાપડની મશીનરી માટે જાણીતું છે. 2. જહાજ બાંધવા અને ભાંગવાનો ઉદ્યોગ શિપ ઇન્ડસ્ટ્રી. ગુરુ ટ્રીક, અભાવ સજા, જહાજ ભાંગવા અને એબીજી દહેજ આપે. ભાંગવાનો ઉદ્યોગ શિપ બ્રેકિંગ. અભાવ એટલે અ પરથી અલંગ અને ભાવ પરથી ભાવનગર. સજા એટલે સ પરથી સચાણા અને જા પરથી જામનગર, જે જૂનો ઉદ્યોગ છે. બાંધવાનો ઉદ્યોગ શિપ બિલ્ડિંગ. દહેજ આપે એટલે એબીજી શિપયાર્ડ, જે દહેજ ભરૂચમાં છે. L&T, લાર્સન એન્ડ ટુબ્રો, હજીરા સુરતમાં છે. મોડેસ્ટ ભાવનગરમાં અને પીપાવાવ ડિફેન્સ અમરેલીમાં આવેલું છે. 3. મોટર વાહન અને કાર ઉદ્યોગ ઓટોમોબાઈલ્સ. ગુરુ ટ્રીક, જનરલનું પંચ, ટાટાનો સાદ, હોન્ડાનો વિઠ્ઠલ અને મારુતિની બહુચર. જનરલનું પંચ એટલે જનરલ મોટર્સ, જે પંચમહાલમાં છે, જ્યાં ટાવેરા સેવ્રોલેટ કાર બને છે. ટાટાનો સાદ એટલે ટાટા નેનો, જે સાણંદ અમદાવાદમાં છે. હોન્ડાનો વિઠ્ઠલ એટલે હોન્ડા, જે વિઠ્ઠલપુર અમદાવાદમાં છે. મારુતિની બહુચર એટલે મારુતિ સુઝુકી, જે બહુચરાજી મહેસાણામાં છે. ક્વિક રિવિઝન પોઈન્ટ. દ્વિચક્રી વાહનો. ઓરેવા સ્કૂટી કચ્છમાં અને સાયકલ ઉદ્યોગ વાઘોડિયા વડોદરામાં છે. 4. સિમેન્ટ ઉદ્યોગ, સિમેન્ટ ઇન્ડસ્ટ્રી. ગુરુ ટ્રીક, કોડીનારમાં અંબુજા, અમરેલીમાં અલ્ટ્રાટેક અને જામનગરમાં દિગ્વિજયનો સિક્કો. ગુરુ ટ્રીક ડીકોડિંગ અને મુખ્ય પાયો જોઈએ. કોડીનારમાં અંબુજા એટલે અંબુજા સિમેન્ટ કોડીનાર ગીર સોમનાથમાં છે. અમરેલીમાં અલ્ટ્રાટેક એટલે અલ્ટ્રાટેક સિમેન્ટ જાફરાબાદ અને રાજુલા અમરેલીમાં છે. દિગ્વિજયનો સિક્કો એટલે દિગ્વિજય સિમેન્ટ સિક્કા જામનગરમાં છે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. અન્ય સિમેન્ટ બ્રાન્ડ્સ, જે બ્રિકવોલ ફાઉન્ડેશન સમાન છે. હિમાલય સફેદ સિમેન્ટ રાણાવાવ પોરબંદરમાં છે. સાંગી સિમેન્ટ અબડાસા કચ્છમાં છે અને ગુજરાત સિમેન્ટ કોર્પોરેશન પોર્ટલેન્ડ સૂત્રાપાડામાં છે. 5. રાસાયણિક ખાતર અને પેટ્રોકેમિકલ્સ ફર્ટિલાઇઝર્સ. ગુરુ ટ્રીક, વડોદરાનું જીએસએફસી, કલોલનું ઇફકો, ભરૂચનું જીએનએફસી અને સુરતનું ક્રિપ્કો. ગુરુ ટ્રીક ડીકોડિંગ, વડોદરામાં જીએસએફસી, બાજવા, ખાતર અને પેટ્રોકેમિકલ્સ માટે છે. સાથે જ આઈપીસીએલ છે. ગાંધીનગર અને કચ્છમાં ઇફકો આવેલું છે. કલોલ અને કંડલામાં તથા કલોલ કચ્છમાં લિક્વિડ યુરિયા બને છે. ભરૂચમાં જીએનએફસી, ચાવજ અને પીસીપીઆર આવેલું છે. સુરતમાં ક્રિપ્કો હજીરા ખાતે છે. ક્વિક રિવિઝન પોઈન્ટ. જામનગર હબ, જામનગરમાં રિલાયન્સ, એસઆર અને ડીએપી સિક્કા ખાતર ઉદ્યોગો આવેલા છે. 6. અન્ય નાના ઉદ્યોગો મિસેલેનિયસ ઇન્ડસ્ટ્રીઝ મીઠાશ અને રમકડા. ગુરુ ટ્રીક ભાગ 1. ગણદેવીનો ગોળ, બારડોલીની ખાંડ અને માટીનું થાનગઢ. મીઠાશ ઉદ્યોગ સ્વીટ્સ, ગોળ ગણદેવી નવસારીમાં અને ખાંડ બારડોલી સુરતમાં પ્રખ્યાત છે. રમકડા ઉદ્યોગ ટોયઝ, માટીના રમકડા થાનગઢ સુરેન્દ્રનગરમાં બને છે, જ્યારે ખાલી રમકડા લાકડા અને પ્લાસ્ટિકના ઈડર સાબરકાંઠામાં બને છે. 6. અન્ય નાના ઉદ્યોગો મિસેલેનિયસ ઇન્ડસ્ટ્રીઝ કલા અને ખનિજ. ગુરુ ટ્રીક ભાગ 2. સંખેડાનું ફર્નિચર. લાકડું અને કાગળ વુડન પીપર, લાકડાનું ફર્નિચર સંખેડા છોટાઉદેપુરમાં અને કાગળ ઉદ્યોગ વલસાડમાં છે. ખનિજ અને અકીક, અકીક પોલિશ કરવાનું કામ ખંભાતમાં થાય છે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. મીઠું સોલ્ટ ઇન્ડસ્ટ્રી. ખારાઘોડા સુરેન્દ્રનગરમાં, મીઠાપુર જામનગરમાં અને માળિયા મોરબીમાં આવેલું છે. 7.
ડેરી ઉદ્યોગ અને શ્વેતક્રાંતિ ઐતિહાસિક સફર. અમૂલ ડેરી આણંદ સ્થાપના અને ઇતિહાસ. તેની સ્થાપના વર્ષ 1946માં થઈ હતી. તેના સ્વપ્નદ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલ હતા અને પ્રથમ ચેરમેન ત્રિભુવનદાસ પટેલ હતા. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ શ્વેતક્રાંતિ વ્હાઇટ રેવોલ્યુશન. શ્વેતક્રાંતિના જનક ફાધર ઓફ વ્હાઇટ રેવોલ્યુશન ડોક્ટર વર્ગીસ કુરિયન છે. તેની સાથે જોડાયેલ ઐતિહાસિક કાર્યક્રમ ઓપરેશન ફ્લડ છે. 7. ગુજરાતની મુખ્ય ડેરીઓ ડિસ્ટ્રિક્ટ વાઇઝ ડેરી નેટવર્ક. આણંદમાં અમૂલ, મહેસાણામાં સાગર, સુરતમાં સુમુલ અને અમદાવાદમાં ઉત્તમ અજોડ. જિલ્લા મુજબ ડેરીઓ મહેસાણામાં દૂધ સાગર ડેરી, બનાસકાંઠામાં બનાસ ડેરી, સાબરકાંઠામાં સાબર ડેરી. અમદાવાદમાં આબાદ, ઉત્તમ અને અજોડ ડેરી આવેલી છે અને સુરતમાં સુમુલ ડેરી. કન્ફ્યુઝિંગ વર્ડ્સ ટેબલ ભૂલ ન થાય. મધુર ડેરી ગાંધીનગરમાં છે જ્યારે મધર ડેરી જૂનાગઢમાં છે. ચાલો હવે આગળ. ગુજરાતની સામાજિક ભૂગોળ માસ્ટર શોર્ટકટ ટ્રિક્સ. ગુજરાતની ભૂગોળના જટિલ આંકડાઓ યાદ રાખવાની સ્માર્ટ રીત. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે 100% સ્કોરિંગ ટોપિક. માત્ર એક શબ્દ અને આખો ડેટા યાદ. વસ્તી, ગીચતા, લિંગ પ્રમાણ અને સાક્ષરતાની સંપૂર્ણ માહિતી. 1. ગુજરાતનો મૂળભૂત ડેટા વિસ્તાર અને વસ્તી. વિસ્તારની દ્રષ્ટિએ ક્રમ ભારતમાં 7મો ક્રમ, કુલ જમીનના 5.96%. વસ્તીની દ્રષ્ટિએ ક્રમ ભારતમાં 10મો ક્રમ, કુલ વસ્તીના 4.99%. ગુરુ ટ્રિક V7 V10. V એટલે વિસ્તારમાં 7મો ક્રમ, V એટલે વસ્તીમાં 10મો ક્રમ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. ટકાવારી ખાસ યાદ રાખવી. જમીન 5.96% વર્સિસ વસ્તી 4.99%. 2. કુલ વસ્તીના આંકડા ટોટલ પોપ્યુલેશન. સૌથી વધુ વસ્તીવાળા જિલ્લા અમદાવાદ, સુરત, વડોદરા. ગુરુ ટ્રિક અસુવ અસુવ. અ એટલે અમદાવાદ, સુ એટલે સુરત, વ એટલે વડોદરા. સૌથી ઓછી વસ્તીવાળા જિલ્લા ડાંગ, પોરબંદર, નર્મદા. ગુરુ ટ્રિક ડાંગ પો ન ડાપો ન. ડાંગ એટલે ડાંગ, પો એટલે પોરબંદર, ન એટલે નર્મદા. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. ડાંગ માત્ર સૌથી ઓછી વસ્તી જ નહીં, અન્ય ઘણા ડેટામાં પણ છેલ્લે આવે છે. 3. વસ્તી ગીચતા પોપ્યુલેશન ડેન્સિટી. સરેરાશ વસ્તી ગીચતા 308 પ્રતિ 4 કિલોમીટર. સૌથી વધુ ગીચતા સુરત, અમદાવાદ, આણંદ. સૌથી ઓછી ગીચતા કચ્છ, ડાંગ, જામનગર. વધુ સુ અ આ, ઓછી ક ડા જા. સુ અ આ એટલે સુરતની અંદર આણંદ, ક ડા જા એટલે કચ્છમાં ડાંગ જામ્યો. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. સુરત વિસ્તારમાં નાનું છે પણ ગીચતામાં પ્રથમ છે. 4. વસ્તી વૃદ્ધિ દર પોપ્યુલેશન ગ્રોથ રેટ. ગુજરાતનો વસ્તી વૃદ્ધિ દર 19.17% છે. સૌથી વધુ વૃદ્ધિ સુરત, કચ્છ, દાહોદ. સુ ક દા સુરત, કચ્છ, દાહોદ. સૌથી ઓછી વૃદ્ધિ નવસારી, અમરેલી, પોરબંદર. ન અ પો નવસારી, અમરેલી, પોરબંદર. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. કચ્છની વસ્તી ઓછી છે પરંતુ તેનો વૃદ્ધિદર રાજ્યમાં બીજા ક્રમે છે. 5. જાતિ પ્રમાણ સેક્સ રેશિયો. ગુજરાતનું જાતિ પ્રમાણ 919 છે 1000 પુરુષોએ. સૌથી વધુ પ્રમાણ તાપી, ડાંગ, દાહોદ. તાડા દા તાપી, ડાંગ, દાહોદ. સૌથી ઓછું પ્રમાણ સુરત, અમદાવાદ, કચ્છ. સુ અ ક સુરત, અહેમદાબાદ, કચ્છ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. આદિવાસી ક્ષેત્રો તાપી, ડાંગમાં જાતિ પ્રમાણ શહેરો સુરત, અમદાવાદ કરતાં વધુ સારું છે. 6. શિશુલિંગ પ્રમાણ ચાઇલ્ડ સેક્સ રેશિયો 0 to 6 years. ગુજરાતનું શિશુલિંગ પ્રમાણ 890 છે. સૌથી વધુ પ્રમાણ ડાંગ, તાપી, દાહોદ. દાતા દા જાતિ પ્રમાણ જેવી જ ટ્રીક, માત્ર ક્રમ બદલાયો. સૌથી ઓછું પ્રમાણ સુરત, મહેસાણા, ગાંધીનગર. સુ મ ગા સુરત, મહેસાણા, ગાંધીનગર. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. જાતિ પ્રમાણ 919 કરતાં શિશુલિંગ પ્રમાણ 890 ચિંતાજનક રીતે ઓછું છે. 7. સાક્ષરતા દર લિટરેસી રેટ. ગુજરાતનો સાક્ષરતા દર 78.03% છે. સૌથી વધુ સાક્ષરતા સુરત, અમદાવાદ, આણંદ. સુ અ આ વસ્તી ગીચતા અને સાક્ષરતા બંનેમાં એક જ ટ્રીક છે. સૌથી ઓછી સાક્ષરતા દાહોદ, બનાસકાંઠા, તાપી. દાબતા દાબતા દબાયેલા પ્રછાત ક્ષેત્રોમાં ઓછું ભણેલા છે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. આ ટ્રીક એકસાથે બે જગ્યાએ કામ લાગે છે, ગીચતા પ્લસ સાક્ષરતા. 8. ધર્મ આધારિત વસ્તી રિલિજન બેઝ ડેમોગ્રાફિક્સ. હિન્દુ 88.57%, મુસ્લિમ 9.67%, જૈન 0.96%. ગુરુ ટ્રીક વધુ બધું અમદાવાદ, ઓછું બધું ડાંગ. સૌથી વધુ વસ્તી તમામ ધર્મ પૂછે અમદાવાદ, સૌથી ઓછી વસ્તી તમામ ધર્મ પૂછે ડાંગ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. આ ટોપિકમાં કોઈ લાંબા નામ ગોખવાની જરૂર નથી.
એક જ નિયમ લાગુ પડે છે. 9 શહેરી અને ગ્રામીણ વસ્તી અર્બન એન્ડ રૂરલ પોપ્યુલેશન. શહેરી વસ્તી 42.58%, સૌથી વધુ અમદાવાદ. ગ્રામીણ વસ્તી 57.4%, સૌથી ઓછી શહેરી વસ્તી દાહોદ. અમદાવાદ એટલે શહેર, દાહોદ એટલે ગામડું. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. ગુજરાત હજુ પણ મુખ્યત્વે ગ્રામીણ રાજ્ય છે, 57.4%. 10 એસસી અને એસટીની વસ્તી શેડ્યુલ્ડ કાસ્ટ્સ એન્ડ ટ્રાઇબ્સ કુલ એસસી પ્લસ એસટી વસ્તી 21.5%. એસસી અનુસૂચિત જાતિ વધુ કચ્છ, ઓછી ડાંગ. એસટી અનુસૂચિત જનજાતિ વધુ ડાંગ, ઓછી ભાવનગર. એસસી માટે કરડા કચ્છ ડાંગ, એસટી માટે ડાભા ભાવનગર. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. ડાંગ જિલ્લો એસસીમાં સૌથી નીચે છે, પરંતુ એસટીમાં સૌથી ઉપર છે. ક્વિક રિવિઝન એન્ડ માસ્ટર લોજિક એક નજરમાં. સુઆ આનો જાદુ. વસ્તી ગીચતા અને સાક્ષરતા બંનેમાં ટોપ 3 જિલ્લા સમાન છે. સુરતનું વર્ચસ્વ ગીચતા, વૃદ્ધિદર અને સાક્ષરતામાં પ્રથમ ક્રમે. ડાંગ સૌથી પાછળ. કુલ વસ્તી, ધર્માધારિત વસ્તી અને એસસી વસ્તીમાં સૌથી ઓછો આંકડો. જાતિ પ્રમાણમાં આદિવાસી બેલ્ટ આગળ, તાપી, ડાંગ અને દાહોદ સ્ત્રીઓના પ્રમાણમાં મોખરે છે. ગુરુ એડવાઇસ. શોર્ટકટ ટ્રિક્સના ટૂંકા શબ્દોને કવિતાની જેમ 2-3 વાર સળંગ બોલો, પરીક્ષામાં ક્યારેય નહીં ભૂલાય.